સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો ઓજ્જાયણમ નમો લોએ સવ્વસાહુમ એશો પંચનમકારો સૌ ભાવો પણાસણો મંગલાણં ચ સવ્યેશિમ પરમં હોય મંગલમ. નમો દુર્વાર રાગાદે વૈરિવાર નિવારિને અર્હતે યોગિનાથાય મહાવીરાયતાય. મોક્ષમાર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂભૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનાં વંદે તદ્ગુણલબ્ધે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંત અનંત ભાવ વેદથી ભરેલી ભલી અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકલ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવામી મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમાપ્યાની જેને તમારા ખવી તે વ્યર્થ આપવાથી નિજમતી માબાઈ મેં માની છે. અહો રાજ ચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાઈ જીનેશ્વર તાણી વાણી જાણી તેણે જાણી છે. ગુરુ રાજ તાણી વાણી જાણી તેણે જાણી છે. સ્વાધ્યાયમાં આજે 10 લક્ષણ પર્વનો ત્રીજો દિવસ ઉત્તમ આર્જવ ધર્મ છે. તો આજે 10 લક્ષણ પર્વનો ત્રીજો દિવસ છે. આજે ઉત્તમ આર્જવ ધર્મનો દિવસ કહેવાય છે. ઉત્તમ આર્જવ એટલે
સમ્યક દર્શન પૂર્વકની વિતરાગી સરળતા, આત્માના જ્ઞાયક સ્વરૂપમાં કપટનો ભાવ જ ઉત્પન્ન ન થવા દેવો, તે ઉત્તમ સરળતા છે. સરળતા, આર્જવ એટલે સરળતા. સમ્યક દર્શન સહિતની આર્જવતા એ ઉત્તમ કહેવાય છે, એને વિતરાગી સરળતા કહેવાય છે. એટલે આત્માના જ્ઞાયક સ્વભાવમાં કપટનો ભાવ જ ઉત્પન્ન થવા ના દેવો અને રત્નત્રયના અભેદ પરિણામ પ્રગટ કરવા, એ આર્જવ ધર્મ છે ઉત્તમ. આત્મા જ્ઞાન આનંદની મૂર્તિ, ક્રોધ માન માયા લોભ રહિત છે, તેનો જેવો છે તેવો સમજવો અને શ્રદ્ધામાં વક્રતા ન કરવી, તે સમ્યક દર્શનરૂપ સરળતા છે. આત્મા તો સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ છે, એના સ્વભાવમાં કોઈ ક્રોધ માન માયા લોભ આદિ છે નહીં કશાયો કોઈ. જેવો આત્મા છે, જેવું એનું સ્વરૂપ છે, એ પ્રકારે શ્રદ્ધા કરવી, એમાં વક્રતા વિપરીતતા ના આવવા દેવી, તે સમ્યક દર્શન રૂપ સરળતા છે. અને ચૈતન્ય સ્વરૂપને જેમ છે તેમ ન માનતા સ્વરૂપની આડાઈ કરીને પુણ્ય પાપવાળું માનવું તે અનંત કપટ છે. આત્માનું સ્વરૂપ પુણ્ય પાપ નથી, આર્જવતા છે. તો એ ચૈતન્ય સ્વરૂપ છે, જેમ એમ ના માને અને સ્વરૂપને બીજા સ્વરૂપે માને, પુણ્ય પાપવાળું માને, એ બધું કપટ છે અનંત. કોઈ પરના સંગથી કે પુણ્ય પરિણામથી સહજ જ્ઞાયક મૂર્તિ આત્મ સ્વરૂપ છે તેવું જ માનવું. જેવું આત્માનું સ્વરૂપ છે એવું જ માનવું, સજવું અને આચરવું. જરાય વિપરીત ન માનવું, તે સરળતા છે. આ નામ સરળતા છે. સામ્યક દર્શન વગર સાચી સરળતા આવતી નથી. વ્યવહાર સરળતા, બાહ્ય સરળતા થોડી ઠીક આવે છે, પણ એમાંય તત્વની શ્રદ્ધામાં તો વિપરીતતા રહી જ જાય છે. ચૈતન્ય સ્વરૂપની સમજણમાં આડાઈ કે કરીને કોઈ વિકલ્પ કે વ્યવહારના આશય લાભ માનવો તે અનાર્યતા છે. વ્યવહારના આશય લાભ થાય એમ માનવું એ અનાર્યતા છે, આર્યતા નથી. વ્યવહાર રત્નત્રય પણ રાગરૂપ છે, તે આત્માનું સ્વરૂપ નથી. વ્યવહાર રત્નત્રય જે અનુભવ વગરના છે એ પણ રાગરૂપ છે, એ પણ આત્માનું સ્વરૂપ નથી. આત્માનું જ્ઞાયક સ્વરૂપ પુણ્ય પાપ રહિત છે. સ્વભાવમાં પુણ્ય પાપના ભાવ નથી, માત્ર જ્ઞાયકતા છે. સમતા રમતા વૃદ્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તો નિશ્ચય રત્નત્રયના અને વ્યવહાર રત્ન રૂપ બધા ભાવો પરાશિત છે, અને પરાશિત ભાવથી પોતાને લાભ માનવો એ અનંત કપટનું સેવન છે. એટલે મિથ્યાત્વથી ગમે તેવી તમે ઊંચી સાધા કરો, મિથ્યાત્વ સહિતની એમાં લાભ માનવો એ કપટ છે એમ કહે છે. ઓહ, મિથ્યાત્વથી સાધના થાય એનો નિષેધ નથી, પણ એને ધર્મ માનવો એનો નિષેધ કર્યો છે જ્ઞાની પુરુષે. અને તે વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચય શુદ્ધ જ્ઞાતા સ્વભાવને જાણવો, માનવો અને તેમાં સ્થિર થવું, તે ઉત્તમ આર્જવ ધર્મ છે. વ્યવહારને છોડીને નિશ્ચયથી પોતાના જ્ઞાતા સ્વભાવને અનુભવ દ્વારા જાણવો,
માનવો અને સ્થિર રહેવું એ ઉત્તમ આર્ય ધર્મ છે. સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન થયા પછી મુનિ દશામાં જે વ્યવહાર રત્નત્રયની વૃત્તિ ઉઠે તે રાગ છે. મુનિ થયા, આત્મજ્ઞાન થયા પછી અને છતાંય વ્યવહાર રત્નત્રયના ભાવ અંદરમાં ઉઠે, જાગૃત થાય એ રાગ છે. તે કંઈ ઉત્તમ આર્જવ ધર્મ નથી. વ્યવહાર રત્નત્રયનો ભાવ એ ઉત્તમ આર્જવ ધર્મ નથી, પણ રાગ રહિત થઈને જેટલો સ્વરૂપમાં ઠર્યો તેટલો ઉત્તમ આર્જવ ધર્મ છે. યોગ સ્વરૂપમાં સ્થિર થાય એ આર્જવ ધર્મ છે. 10 ધર્મ એમાં બધા આવી જાય છે. સ્વરૂપની સ્થિરતા ઉપયોગની એ આર્જવ ધર્મ છે. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે, દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ, માર્ગ સાંભળો જીનનો. તો આત્માના વિતરાગ ભાવમાં જ ઉત્તમ સમાધિ 10 ધર્મો આવી જાય છે. વિતરાગ ભાવમાં જ બધા ધર્મો આવી જાય છે. 10 ધર્મોમાં વિતરાગ ભાવ એક જ પ્રકારનો છે. બધા ધર્મમાં વિતરાગ ભાવ જ છે, પણ તે વિતરાગ ભાવ થયા પહેલાં સમાધિ જે જાતનો વિકલ્પ હોય તે અનુસાર ઉત્તમ ક્ષમા ધર્મ વગેરે નામથી તે વિતરાગ ભાવને ઓળખવામાં આવે છે. અને તે શુભ વિકલ્પને ઉપચારથી ઉત્તમ સમાધિ ધર્મ કહેવામાં આવે છે. જ્યાં શુભ વિકલ્પ છે અને નિર્વિકલ્પ નથી એ ઉત્તમ ક્ષમા વ્યવહારથી કહેવાય છે. તો પદ્મનંદી આચાર્ય ભગવાન આર્જવ ધર્મનું વર્ણન કરે છે. યદિ યદ વાચાદિ વહી ફલતી તદેવ આર્જવમ ભવત્યત, ધર્મો નિકૃતિર ધર્મો વાવી સુરસદ્મનરકુપથો. જે વાત મનમાં હોય તે જ વચનથી પ્રગટ કરવી તેને આર્જવ ધર્મ કહેવાય છે. આપણે મનમાં કંઈ હોય, બોલવાનું કંઈ હોય, મહેમાન આવે, આવો 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 પધારો પધારો, ઘણા ટાઈમે તમે પધાર્યા, હવે વહેલા જાઓ તો સારું, મનમાં એમ કે પાછા એ કપટતા છે. જેવું હોય એવું ઓટે હરજો, સરળ થાવ. કપટ કરવાથી કોને નુકસાન છે? પોતાને જ નુકસાન છે. કોઈની સાથે ગમે એવા કપટના ભાવ કરો એ તીવ્ર મહાપાપના ભાવ, વિભાવ ભાવ છે, એ દુઃખનું કારણ છે. તો આર્જવ ધર્મથી વિરુદ્ધ એટલે કે માયાથી બીજાને ઠગવાના પરિણામ તે અધર્મ છે. માયા કરીને બીજાને ઠગવાના પરિણામ કરવા એ અધર્મ છે. બીજું તો કોઈ ઠગાતું નથી, પણ તું પોતે ઠગાય છે. એ મા ઠગને ઠગવો એ જ આર્ય ધર્મ છે. આ ઠગ છે, ઠગવાવાળો, એને ઠગી એને તમે ઠગવાના ભાવ બંધ કરો તો આર્જવ ધર્મ છે. અને બીજાને ઠગવાના પરિણામ થાય એ અધર્મ છે. આ બંનેમાં આર્જવ ધર્મ સ્વર્ગનો પંથ અને પરંપરા એ મોક્ષનો પંથ છે, અને અધર્મ નરકનો પંથ છે. વ્યવહાર આર્જવ ધર્મ હોય તો સ્વર્ગ, અને નિશ્ચય આર્જવ ધર્મ હોય તો પરંપરા એ મોક્ષ. અને અધર્મ છે એ નરકનો પંથ છે. જેવું હૃદયમાં હોય તેવું જ બોલવાના પરિણામ તે તો શુભ પરિણામ છે.
હૃદયમાં હોય એવું જ બોલવું એ તો શુભ ભાવ છે, શુભ પરિણામ છે. વાણીથી ભિન્ન સ્વરૂપી છું અને જે શુભ પરિણામ છે તે પણ મારું સ્વરૂપ નથી એમ સમ્યક સ્વભાવના ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે છે તેના શુભ પરિણામને વ્યવહારે ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. વાણીથી ભિન્ન સ્વરૂપી છું હું. વાણી પણ મારું સ્વરૂપ નથી, વાણી તો જડ છે, હું તો ચેતન છું. અને જે શુભ ભાવ થાય છે એ પણ મારું સ્વરૂપ નથી, એ વિભાવ છે. સ્વભાવ ભાવ નથી, શુભ ભાવ એમ સમ્યક પ્રકારે સમ્યક સ્વભાવના ભાનપૂર્વક આત્માના સાચા સ્વભાવના ભાનપૂર્વક શુભનો નિષેધ વર્તે છે તેના શુભ પરિણામને વ્યવહારથી ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે. તો પરિણામમાં જે શુભ ભાવ થાય છે એ પણ વ્યવહારથી આર્જવ ધર્મ કહેવાય છે ઉત્તમ. પરમાર્થથી તો જેવો શુદ્ધ આત્મ સ્વભાવ જાણ્યો તેવું જ પર્યાયમાં પરિણમન થઈ જવું તે જ ઉત્તમ સરળતા ધર્મ છે. પરમાર્થી નિશ્ચયથી તો આત્માનો જેવો સ્વભાવ જાણ્યો, જોયો, અનુભવ્યો એવું જ પર્યાયની અંદરમાં પરિણમન થઈ જાય એ ઉત્તમ સરળતા છે. બાકી બધી વક્રતા છે વ્યવહારથી. જેવો સ્વભાવ છે તેવો જ પરિણમી ગયો પણ જરાય વક્રતા એટલે વિકાર ના થયો તે પરમાર્થથી ઉત્તમ આર્જવ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. જેવો સ્વભાવ છે તેવું જ એનું પરિણમન થયું અને એમાંય જરાય વક્રતા વિકાર આગું પાછું બીજું ના થયું એ પરમાર્થથી ઉત્તમ આર્જવ ધર્મ છે. એ સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. અને આ ધર્મ મુખ્ય પણ રત્નત્રયધારી મુનિઓનો હોય છે અને એક દેશ પણ આત્મજ્ઞાની શ્રાવકોનો હોય છે. બાકીને બધાને માત્ર વ્યવહાર ધર્મ હોય છે. અને તે સ્વભાવમાં વિકૃતિ થઈને જેટલા રાગાદિ ઉત્પન્ન થાય તેટલો ઉત્તમ આર્જવ ધર્મનો ભંગ છે. સ્વભાવમાં વિકૃતિ થઈ, વિભાવ થયા, સ્વભાવ ભાવમાં ઉપયોગ ના ટક્યો અને જે કંઈ રાગ દ્વેષ મોહમય પરિણામ થયા એ બધા ઉત્તમ આર્જવ ધર્મનો ભંગ કહેવાય છે. બધા ભંગ થયો. રાગ ભાવ આર્જવ ધર્મનો ભંગ છે. કેમ કે આત્માનો સ્વભાવ ભાવ નથી, રાગ ભાવ એ આશ્રયબંધ ભાવ છે. અને આશ્રયબંધના ભાવને ધર્મ માનવો એ જ મિથ્યાત્વ અજ્ઞાન છે. એ આર્જવ ધર્મનો ભંગ છે. અહીં આગળ વ્યવહારથી આર્જવ ધર્મના ફળથી સ્વર્ગની પ્રાપ્તિ કહી છે. વ્યવહારથી સમ્યક દર્શનપૂર્વક રાગ તોડીને જેટલો વિતરાગ ભાવરૂપ આર્જવ ધર્મ પ્રગટ કર્યો છે તે મોક્ષનું કારણ છે. સમ્યક દર્શન વગર સાચો ઉત્તમ આર્જવ ધર્મ પ્રગટ થતો નથી. જેટલો અંશે રાગ તૂટ્યો એટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ એટલો એ આર્જવ ધર્મ પ્રગટ્યો કહેવાય છે. એ મોક્ષનું કારણ છે. વ્યવહાર આર્જવ ધર્મ એ નિશ્ચય આર્જવ ધર્મનું નિમિત્ત છે, બાહ્ય. અને નિશ્ચય આર્જવ ધર્મ એ મોક્ષનું કારણ છે, વિતરાગ ભાવરૂપ છે. પરંતુ અત્યારે પૂર્ણ વિતરાગતા નથી અને રાગ રહી જાય છે, તેથી તે શુભરાગ રૂપ આર્જવ ધર્મના ફળમાં સ્વર્ગ મળે છે. વિતરાગી આર્જવ ધર્મ હોય તો મોક્ષ મળે અને શુભરાગ રૂપ આર્જવ ધર્મ હોય તો એના ફળમાં સ્વર્ગ મળે. પૂર્ણ વિતરાગતા પ્રગટ નથી, એમાં થોડો રાગ છે, શુભરાગ. તો શુભરાગ એ વિતરાગતાનું કારણ નથી,
તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. ભલે આપણે પ્રગટ ના કરીએ પણ તત્વનું સિદ્ધાંત જ્ઞાનીના બોધ અનુસાર રાખવું અવશ્ય. વહેલું મોડું તો પણ સફળતાનું કારણ એ થશે, પણ તત્વની શ્રદ્ધામાં વિપરીતતા હશે તો ગમે ત્યારે પણ કાર્ય નહીં થાય. માટે તત્વનો અભ્યાસ કરો, તત્વનું ચિંતન કરો, તત્વની ભાવના કરો, સ્વપરનું ભેદ વિજ્ઞાન કરો અને અભેદ એવા આત્મામાં ઉપયોગને સ્થિર કરો. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. દેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તેની જ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો. રાગને લીધે વચ્ચે ભાવ કરવો પડે છે. જ્યાં સુધી સંપૂર્ણ રાગનો અભાવ ના થાય અને થોડો પણ રાગ રહી જાય તો બીજા ભાવમાં જવું પડે છે, નવા જન્મ લેવા પડે છે. માટે પરસોક્ષય કેવળ રાગ કથા દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો. સાહેબ મને ભગવાન ઉપર રાગ નથી આવતો પણ ઘરવાળા ઉપર તો રાગ આવે છે. તો ભગવાન ઉપરનો રાગ એ વિતરાગતાનું કારણ છે અને ઘરવાળા ઉપરનો રાગ એ આસ્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનનું કારણ થાય છે. રાગ કરવો નહીં અને કરવો તો સત્પુરુષ ઉપર કરો. વિતરાગતામાં તમારા પ્રત્યે સત્પુરુષ રાગ નહીં કરે એટલે તમારો રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે. શુભ રાગ રૂપ આર્જો ધર્મના ફળમાં સ્વર્ગ મળે છે. રાગને લીધે વચ્ચે ભાવ કરવો પડે છે. આ રાગના કારણે જો વિતરાગતા હોય તો એને મોક્ષ થઈ જાય, પણ રાગ આવે એટલે થોડું એને આદિગતિમાં જવું પડે છે. પરંતુ જેને સ્વભાવનું ભાન નથી અને ધર્મનો અનાદર કરીને વક્રતાથી જ વર્તે છે એ તો નરક ગતિમાં જાય છે. સ્વભાવની સિદ્ધિ કરે એ ધર્મ અનુકૂળ, પણ જેને સ્વભાવનું ભાન નથી અને ધર્મનો અનાદર કરી અને વક્રતાથી વર્તે છે, વિપરીત વર્તે એ તો નરક ગતિમાં જાય છે. સ્વભાવની સિદ્ધિ કરે એ ધર્મ અનુકૂળ અને વિપરીત વર્તે તો નરકમાં જાય છે. આત્માના સ્વભાવને ઊંધી રીતે માનવો તે જ સૌથી મોટી વક્રતા છે. ઓહો, જેમ છે તેમ આત્માના સ્વભાવને માનવો, જાણવો અને સદવો, અને ઊંધી રીતે માને, જાણે ને સદે એ જ મોટી વક્રતા છે. સોયમાં દોરો પરોવો હોય તો દોરો વક્ર થઈ જાય તો સોયમાં જાય નહીં. એમ ઉપયોગમાં વક્રતા હોય તો ઉપયોગ આત્મામાં સ્થિર થાય નહીં. સરળ થાવ. વ્યવહાર સરળતા અને નિશ્ચય સરળતા બંનેમાં જ્યારે યથાયોગ્યતા આવે ત્યારે જીવ તરવાનો અધિકારી બને છે.
મૌન રહો, કંઈ ના કહેવું હોય તો મૌન રહો, પણ બોલો એમાં કપટ નહીં રાખો. કપટથી કોનો આત્મા ઠગાય છે? પોતાનો આત્મા જ ઠગાય છે કપટ કરવાથી. કપટ રહિત થઈ આત્મ અર્પણા રે, આનંદ ઘન પદરે વૃષભ જિનેશ્વર પ્રીતમ મારો રે, ઓર ન ચાહું રે ગન. જીવ બીજાને ઠગવાના પરિણામ કરે છે, એમાં પોતે જ ઠગાઈ જાય છે. એ ઠગને ઠગવો એ જ મહાધર્મ છે. આત્મા ઠગમાં વર્તે છે એને ઠગી લેવો, અને ઠગતા ઉત્પન્ન ના થવા દે એ જ મહાન ધર્મ છે. તો સરળતાના શુભ પરિણામ કે વક્રતાના અશુભ પરિણામ એ બંનેથી રહિત એક જ્ઞાયક સ્વરૂપી આત્મા છે, તેના શ્રદ્ધાન જ્ઞાન ટકાઈ રાખવા તે ધર્મ છે. દરેક ગ્રહસ્થને પણ તે ધર્મ થઈ શકે છે. ગ્રહસ્થ પણ આ થઈ શકે છે ધર્મ. એક દેશ થાય છે, મુનિઓનો વિષય પૂર્ણ થાય છે. અને એવા સમ્યક શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક જેમના આત્મામાં અત્યંત સરળતા પ્રગટી ગઈ છે, શ્રદ્ધા જ્ઞાનપૂર્વક આત્માની અંદરમાં સાચી સરળતા પ્રગટી છે, તેને ઉત્તમ આર્જવ ધર્મ છે. ચારિત્ર દશામાં કપટ ભાવ તો થવા જ ના દેવો, અને સરળતા કરું એવો શુભ ભાવ થાય તે પણ છોડીને વિતરાગી સરળતા પ્રગટ કરવી, એનું નામ ઉત્તમ આર્જવ ધર્મ છે. ચારિત્ર દશામાં હવે કપટ ભાવ નથી થવા દેવો, સરળતા રાખવી છે, એ શુભ ભાવ છે. નિશ્ચય આર્જવ ધર્મ નથી, ઉત્તમ આર્જવ ધર્મ નથી. પણ એ સ્વભાવ છે એને પણ છોડીને વિતરાગી સરળતા પ્રગટ કરવી, રાગ દ્વેષ મોહ પરિણામ રહિત સરળતા પ્રગટ કરવી, આત્માના સ્વભાવરૂપ સરળતા કરવી, સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ. હવે આચાર્યદેવ કહે છે કે માયાચાર કરવાથી અહિંસા વગેરે ઉત્તમ ગુણો પણ ઢંકાઈ જાય છે. 90મો શ્લોક છે પદ્મનંદનો. માયત્વમ કુરુતે કૃતસ્ય પૃથ્વી ઈચ્છયા વિધાતામ ગુણે ગુણેશ્વા જાતેર્મિનો જીતેષ્વિષ ગુરુ ક્લેશૈ સમાધિવલમ સર્વે તત્ર યદાશાતે નિર્ભૃતા ક્રોધાત યષ્ટાવ તત્વ તત્પાપમ વત એન દુર્ગતિ પથે જીવશ્ચિરમ ભ્રામ્યતિ. શ્લોકનો અર્થ છે કે જો એકવાર પણ માયાચારી કરવામાં આવે તો ઘણી કઠિનતાથી સંચય કરેલા અહિંસા સત્ય વગેરે મુનિના ગુણોને પણ તે ઢાંકી દેશે. અર્થાત માયાચારી પુરુષના અહિંસા રૂપ વગેરે ગુણો પણ આદરણીય રહેતા નથી. અને તે માયાચાર રૂપી મનમાં ક્રોધ વગેરે કસાયેલો પણ છુપાયેલા હોય છે. તે માયાચારથી ઉપજતું પાપ જીવને અનેક પ્રકારની દુર્ગતિમાં ભમાવે છે. માટે મુનિઓએ માયાચારને ઉત્પન્ન થવા દેવો ના જોઈએ. બોલવાનું કંઈ, ચાલવાનું કંઈ, કરવાનું કંઈ, કહેવાનું કંઈ માયાચાર છે. તો માયા કરવાથી કોને નુકસાન થાય છે? પોતાને જ નુકસાન થાય છે. तो कबीर आप ठगाइए और न ठगिए कोई, आप ठगन सुख होते है और ठगे दुख होय. બીજાને ઠગવાથી દુઃખ થાય છે. તો ઠગને જ ઠગો કે ફરીને ઠગ ભાવ ના ઉત્પન્ન થાય. તો આ માયાચારને ઉત્પન્ન જ ના થવા દેવો જોઈએ.
એ માયાચાર અનેક પ્રકારની દુર્ગતિમાં જીવને ભમાવે છે. આપણને એમ લાગે છે કે હું આ માયાચારથી ફાવી ગયો, નહીં. દુર્જનતા કરીને ફાવવું એ જ હારવું એમ માનવું. દુર્જનતા કરીને ફાવવું એ જ હારવું એમ માનવું. દુર્જનતા કરીને કદાચ ફાવી ગયા તમે, એ તો ઉદય હતા તો ફાવી ગયા, ઠીક છે, પણ ભાવથી તમે હારી ગયા છો, અધોગતિમાં જશો. ના કહેવા જેવું તો મૌન રહો, એમાં કંઈ નિષેધ નથી. બોલવાનું કંઈ, ચાલવાનું કંઈ, કરવાનું કંઈ, એ માયાચાર છે. પોતાના રાગાદી દોષને દોષ તરીકે જે જાણતો નથી ને તેને ધર્મ માને છે તે ખરેખરો માયાચારી છે. રાગ ભાવ કરવો એ પણ દોષ છે. એ રાગ ભાવના બે પ્રકાર છે, એક પ્રશસ્ત રાગ અને એક અપ્રશસ્ત રાગ. સ્ત્રી પુત્ર મિત્ર ઉપર રાગ કરવો એ અપ્રશસ્ત છે, અને દેવ ગુરુ ધર્મ ઉપર રાગ કરવો એ પ્રશસ્ત છે. પણ બંધનું કારણ તો છે. राग दोष जग बंध करत है, इनको नाश करेंगे, इनको नाश करेंगे. मर्यो अनंत काल ते प्राणी सोहम काल हरेंगे, सोहम काल हरेंगे. अब हम अमर भय ना मरेंगे. પોતાના રાગાદી દોષોને દોષ તરીકે જાણતો નથી ને તેને ધર્મ માને છે તે ખરેખર માયાચારી છે. રાગને દોષ ના માને ને ધર્મ માને એ માયાચારી છે. પોતાના દોષ છુપાવવાનો ભાવ તે માયાચાર છે. દોષ છુપાવવાને ગુણો બતાવે. સજ્જન પુરુષોની યથાર્થ વાત જેને રુચિ નથી અને પોતાના દોષની વાત સાંભળીને ઉલટો એમ કહે છે કે અરે શું અમે કપટી છીએ, અમારો કહેવાનો આશય બીજો હતો અને તમે બીજી રીતે સમજ્યા છો, એમ અજ્ઞાની જીવ પોતાનો બચાવ કરવા માગે છે. એ માયાચારી છે. એક તો દોષ કરવો અને પછી પોતાને નિર્દોષ બનાવવાનો પ્રયત્ન કરવો એ વધારે માયાચારી તીવ્ર પ્રકારની છે. તેવા જીવમાં અહિંસા બ્રહ્મચર્ય વગેરે હોય તો પણ ખરેખર પ્રશંસનીય નથી. બહારથી વ્યવહાર હોય, ઠીક છે, અહિંસા પાળે બ્રહ્મચર્ય પાળે, એ પ્રશંસનીય નથી. મુનિને પણ જેટલે અંશે રાગ થાય છે તેટલે અંશે ઉત્તમ ક્ષમા નિર્માણતા વગેરે ધર્મોમાં કચાશ છે. મુનિ હોય, આત્મજ્ઞાની હોય તો પણ જેટલા અંશે રાગ થાય એટલી કચાશ છે. કરશો ક્ષય કેવળ રાગ કથા, દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા. રૂપચંદ્ર પ્રપંચાનંત દહો, ભજીને ભગવંત ભવંત લહો. આચાર્ય ભગવાન કહે છે, તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષે જોઈએ. વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર તરે. રાગ કરવો નહીં, અને કરવો તો સત્પુરુષ ભગવાન ઉપર કરવો કે જેથી એ રાગ વિતરાગતામાં ટ્રાન્સફર થઈ જશે. અને કુટુંબીજનો કે દેવ પ્રત્યે કે બીજા પ્રત્યે રાગ કર્યો એ રાગ છે એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનમાં ટ્રાન્સફર થશે. यह राग आग दहे सदा, ताते समामृत से ये. चिर भजे विषय कषाय, अब तो त्याग निज पद बेये. कहा रच्य पर पद में न तेरो पद है कि दुख है. अब दौल हो सुखी सो पद रची, दाव मत चुको यह. आ दाव आयो છે મનુષ્ય ભાવમાં, તો ચૂકશો નહીં.
અને બને એટલા રાગ દ્વેષ મોહ ભાવને ક્ષીણ કરતા જજો, તો પરંપરાએ 2-5 ભાવમાં તમે છૂટી જશો, મોક્ષ પહોંચી જશો. પહેલાં પોતાને સતની કંઈ સમજણ નથી, અને જે સત્પુરુષ પાસેથી અપૂર્વ સતની સમજણ મળી તે સત્પુરુષના ઉપકારને સ્વીકારે નહીં અને પોતાની મોટાઈ ખાતર તેનું નામ વગેરે ગોપે, તેને યાદ ન કરે, પ્રગટ ન કરે, તો તે જીવ પણ કપટી છે. જે સત્પુરુષથી ઉપકાર થયો હોય, સાચી સમજણ મળી હોય, તત્વને ઓળખાણ થયું હોય, અને હવે એ પોતાની મોટી ખાતર એનું નામ ગોપી નાખે, યાદ કરે નહીં, પ્રગટ ના કરે, અને આ તો હું મારી હાથે ચિંતન મનન કરીને વાંચીને મોટો થયો છું, તો એને પોતાના સ્વભાવને ગોપ્યો, એ કપટી છે. અહીં મુખ્યતાથી તો મુનિ દશાની વાત છે. અહીં તો ઉત્તમ આર્જવ ધર્મ છે એટલે મુનિપણાની મુખ્ય છે, શ્રાવકની વાત ગૌણ છે. પરંતુ શ્રાવક ગ્રહસ્થોએ પણ સ્વભાવના ભાનપૂર્વક, આપણા ગ્રહસ્થોને કહે છે, શ્રાવક ગ્રહસ્થોએ પણ સ્વભાવના ભાનપૂર્વક માયા રહિત ઉત્તમ સરળ સ્વભાવ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને ઉત્તમ સમાધિ ધર્મનું જેટલું બને તેટલું પાલન કરવું જોઈએ. વસ્તુનો સ્વભાવ ધર્મ છે, જેટલું શક્ય કીજે શક્તિ પ્રમાણ, શક્તિ વિના શ્રદ્ધા ધરે, જ્ઞાન શ્રદ્ધાવાન અજર અમર પદ છે. એટલું કરો, ના થાય એની શ્રદ્ધા રાખો કે હજી આગળ હું આટલું કરીશ, મારું બળ હશે ત્યારે. તો હોય નહીં કંઈ એને બતાવે બધું મોટું, કે હું કેવો જ્ઞાનથી મોટો છું. એક બે ટ્રેનમાં મળેલા, એટલી બધી વાતો, બધું ચારે બાજુનું નોલેજ ખૂબ. એવું ભાઈ તમે તો કેવો જ્ઞાની છો, કે આ કેવો જ્ઞાની છું, પણ હું ખૂબ કેવો જ્ઞાની છું. શું કે હું ખૂબ કેવો જ્ઞાની, એટલે ભાઈ ખૂબ કેવો જ્ઞાન ના હોય, હું સમ્યક્ત્વ ના હોય તો ખૂબ કેવો જ્ઞાન તો ક્યાંથી હોય. પણ હવે એને કેવળ જ્ઞાન કોને કહેવાય જ ખબર નથી. હવે એ શું કહેવાના. મુનિને કંઈ દોષ થયો હોય અને તે દોષ ગુરુ પાસે પ્રગટ કરતા જો સંકોચ થાય તો તે માયા છે. દોષ થાય અને ગુરુ પાસે પ્રગટ કરવો તો એ દોષ નીકળી જાય, અને પ્રગટ ના કરે સંકોચ થાય તો એ માયા દોષ વધતા જવાના. દોષ છુપાવવાની બુદ્ધિથી ગુરુ પાસે પ્રગટ ન કરે, દોષ છુપાવવાની બુદ્ધિથી ગુરુ પાસે દોષ પ્રગટ ન કરે અને પોતાની મેળે પ્રાયશ્ચિત લે. અગર તો હું મારો આ દોષ જાહેર કરીશ તો બહારમાં મારી નિંદા થશે, જાતે પ્રાયશ્ચિત લઈ લે કે મેં આ દોષ કર્યો નહીં, ગુરુ પાસે જઈને પ્રાયશ્ચિત માંગવાનું છે. આ દોષ જાહેર કરીશ તો મારી નિંદા થશે, એવા ભયથી દોષ પ્રગટ ન કરે અને દોષને ઢીલો કરીને પ્રગટ કરે તો તે માયા છે. દોષને ઢીલો કરે પણ પ્રગટ ન કરે, માયા છે. પોતાને લાગેલા બધાય દોષો સરળપણે પ્રગટ કરી દેવાના ભાવ તે પણ શુભ ભાવ છે. પોતાના દોષો લાગ્યા છે અને સરળપણે ગુરુ પાસે પ્રગટ કરી દેવા એ પણ શુભ ભાવ છે. શુદ્ધ ભાવ નથી, શુદ્ધો ઉપયોગ નથી, અને તે શુભ ભાવનો પણ આદર નથી. ઉત્તમ સાધકોને શુભ ભાવનો પણ આદર નથી. વિદ્યોકાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ ભાવનો પણ આદર નહીં, થાય ખરો ભૂમિકા અનુસાર, પણ આનાથી મને લાભ થાય એવું જ્ઞાનીઓ માનતા નથી. આશ્રયબંધનો ભાવ છે, એને સંવરની જરા કે મોક્ષનો ભાવ માનવો એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. તેથી મુનિને તે વ્યવહારથી ઉત્તમ આર્જવ ધર્મ છે. શુભ ભાવનો આદર નથી એ મુનિને પણ વ્યવહારથી આર્જવ ઉત્તમ છે. અને વિતરાગ ભાવે ટકી રહીને દોષની ઉત્પત્તિ થવા ન દેવી તે પરમાર્થથી ઉત્તમ આર્જવ ધર્મ છે. વિતરાગ ભાવમાં ટકી રહી અને કોઈ દોષોને ઉત્પન્ન થવા ના દેવા, એનું નામ પરમાર્થી નિશ્ચયથી ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય છે.
આત્માનો સ્વભાવ છે, અને સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ છે. શુભ રાગથી ધર્મ માને એવો અજ્ઞાની જીવ ગમે તેવી સરળતાના પરિણામ રાખે, જરાક દોષને પ્રગટ કરીને પ્રાયશ્ચિત લે તો પણ તેને ઉત્તમ આર્જવ ધર્મ જરાય નથી. શુભ રાગથી ધર્મ નથી, આશ્રયબંધ છે, સંવર નિજરા નથી. એને એ માને તો અજ્ઞાની જીવ ગમે એટલા સરળતાના પરિણામ વ્યવહારથી બહારમાં રાખે, નાના દોષે પ્રગટ કરીને પ્રાયશ્ચિત લે તો પણ તેને ઉત્તમ આર્જવ ધર્મ નથી. ઉત્તમ આર્જવ ધર્મ, ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત હોય એ ઉત્તમ આર્જવ ધર્મ કહેવાય. કેમ કે રાગમાં ધર્મ માન્યો ત્યાં મૂળથી મિથ્યાત્વ રૂપી દોષ છે, તેનું તો ભાન નથી. રાગમાં ધર્મ માન્યો આશ્રયબંધ છે, એને સંવનિજરાનું કારણ માન્યું, એ તત્વની શ્રદ્ધાની વિપરીતતા છે, એટલે મિથ્યાત્વનો દોષ છે, એનું ભાન નથી. એને જે દોષ છે તેને જ ગુણ માની બેઠો છે, તેને સરળતા કેવી? જે દોષ ભાવ છે એને ગુણ ભાવ માન્યો, અમારા આત્માનો ગુણ છે એમ માની બેઠો, એને સરળતા સાચી હોતી નથી. પ્રજ્ઞા સહિતની સરળતા, સમ્યક દર્શન સહિતની સરળતા એ સાચી સરળતા હોય છે. સમ્યક દર્શન પૂર્વક જ ઉત્તમ સરળતા હોઈ શકે છે. ઉત્તમ એટલે સમ્યક દર્શન સહિત. સમ્યક દર્શન સહિત જે સરળતા હોય એ જ ઉત્તમ સરળતા કહેવાય છે, અને એ જ ધર્મ છે. પેલી સરળતા બહારમાં છે એ વ્યવહારથી છે, એ શુભભાવ છે, ધર્મ નથી. જેવું મનમાં હોય તેવું જ વચનમાં બોલે એવી સરળતા રાખે, પણ માન્યતા એવી હોય કે આ વચન બોલવાની ક્રિયા હું કરું છું અને એનાથી મને લાભ થાય છે, તો એવા જીવોને સાચી સરળતા નથી. એવી માન્યતા છે કે વચન બોલવાની ક્રિયા હું કરું છું, એનાથી મને લાભ થાય છે, આ સાચું બોલું છું તો મને લાભ થાય છે, એ જીવને સાચી સરળતા નથી. તેણે વક્ર માન્યતા કરીને પોતાના આખા ચૈતન્ય સ્વભાવને છુપાવ્યો, તે જ પરમાર્થ અનંત કપટ છે. પરમાર્થથી અનંત કપટ છે. શ્રી ગુરુ વગેરેના ઉપકારને જે છુપાવે છે, જેનાથી આપણે તત્વ મળ્યો, લાભ થયો હોય, આત્માના કલ્યાણમાં નિમિત્ત થયા હોય, એવા ગુરુના ઉપકારને જે છુપાવે એ તો વ્યવહારમાં પણ સરળ નથી. તેને ઉત્તમ વિતરાગી સરળતા હોય તો હોય જ નહીં. વ્યવહારમાં સરળ નથી અને ઉત્તમ વિતરાગી સરળતા તો ક્યાંથી હોય? જેને વ્યવહાર સરળતા પ્રગટી હોય તે જીવ ગુરુ પાસેથી એમ વિનયથી પ્રગટ કરે, વ્યવહારથી સરળતા પ્રગટ થઈ હોય, ગુરુ પાસે જઈને વિનયથી પ્રગટ કરે કે પ્રભુ, હું પામર હતો, આજ સુધી મને કંઈ ખબર જ ન હતી, આપની કૃપાથી જ મને અપૂર્વ શક્ય મળ્યું. એમ સીધો સરળ થઈને અર્પણતા લાવી ને સ્વભાવનું બહુમાન કર્યા વગર તો વ્યવહાર સરળતા પણ હોય નહીં, વ્યવહાર સરળતા ના હોય. અર્પણતા લાવીને સ્વભાવનું બહુમાન કરો તો વ્યવહાર સરળતા છે. અને તેને દોષ ટાળીને વિતરાગતા પ્રગટે નહીં. વ્યવહારમાં સરળતા ન હોય એને દોષો ટાળીને વિતરાગતા પ્રગટતી નથી. પહેલાં તો બરોબર ઓળખાણ કરવી જોઈએ કે શું ધર્મ છે અને શું દોષ છે. ધર્મ કોને કહેવાય અને દોષો કોને કહેવાય એની જ ઓળખાણ નથી. શુભ ભાવને ધર્મ માને છે, શુભ ભાવ એ ધર્મ નથી, એ દોષ છે. શુભ ભાવ એ દોષ છે. આ તો જૈન ધર્મ સિવાય કોણ કહે? કેમ કે વિભાવ ભાવ છે. શુભ ભાવ એ વિભાવ ભાવ છે, વિભાવ ભાવ એ દોષ છે, સ્વભાવ ભાવ નથી. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ
અનુકૂળ છે. આ જૈન ધર્મ છે પ્રભુ. આ દિગંબર જૈન ધર્મમાં જે તત્વ છે એવું વિશ્વના કોઈ ધર્મની અંદરમાં તત્વ નથી. શ્વેતાંબરોમાં ભેળ છે અને સ્થાનકવાસીઓમાં ભેળ છે ને જૈનના બીજા ધર્મટાઓમાં પણ ભેળ છે બહુ છે. પ્યોર માલ અહીં છે આ કુંદાચાર્યના વચનમાં. બસ પોતાના પરમા સ્વભાવને જાણીને તેના આશ્રય સ્થિર રહેતા, સ્વભાવને જાણીને સ્વભાવમાં સ્થિરતા કરે ત્યારે રાગ દ્વેષ માયારૂપ ભાવની ઉત્પત્તિ જ ના થાય તે ઉત્તમ ધર્મ છે, આર્જવ ધર્મ છે. સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. સ્વભાવમાં સ્થિરતા ઉપયોગની થાય એ નિશ્ચય ધર્મ છે. એટલે શુદ્ધો ઉપયોગ એ નિશ્ચય ધર્મ છે. મુનિઓને તેવી ઘણી સ્થિરતા પ્રગટી હોય છે અને મુખ્ય અધિકારી મુનિઓ છે, રત્નત્રયધારી. એમને ઘણી સ્થિરતા પ્રગટી. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ મૂળ, માર્ગ સાંભળો જીનનો રે, તેહ માર્ગ જીનનો પામ્યો રે, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ, માર્ગ સાંભળો જીનનો. તો મુનિઓને ઘણી સ્થિરતા પ્રગટી હોય છે, પણ તેમને જે અલ્પરાગ હોય તે ટાળીને સંપૂર્ણ વિતરાગી સ્થિરતા પ્રગટાવવાનો પુરુષાર્થ તેઓ કરે છે. મુનિઓ પણ થોડો રાગ છે એને તોડી અને વિતરાગ થવાનો પ્રયત્ન કરે છે. બસ. અને ગૃહસ્થોએ પ્રથમ તો એવી સાચી ઓળખાણ કરવી જોઈએ અને દોષ ટાળીને સ્થિરતા વધારવાની ભાવના કરવી જોઈએ. જે પોતાના આત્મામાં આવી સાચી ઓળખાણ કરે અને વિતરાગ ભાવ પ્રગટ કરે તેણે જ સાચા 10 લક્ષણ પર્વો ઉજવ્યા કહેવાય. આવા આત્માની ઓળખાણ કરે, આત્માનો અનુભવ કરે, આત્માનું ચિંતન કરે, આત્માનું મનન કરે, આત્માનું ધ્યાન કરે અને જેનો ઉપયોગ આત્માનો આત્માકાર થાય એને વિતરાગ ભાવ પ્રગટે છે. એટલે વિતરાગ ભાવ એ ધર્મ છે. ગમે એટલો ઊંચો શુભ ભાવ હોય પણ એ રાગ છે, વિતરાગ સંપૂર્ણ વિતરાગ ભાવ નથી. બસ. તો આવું તત્વનું સિદ્ધાંત યથાર્થ થાય એને આ 10 લક્ષણ ધર્મ ઉજવ્યા કહેવાય. તો તત્વરૂપથી જે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરુણાએ સિદ્ધ. તો આ પ્રમાણે આવું ધર્મનું આપણે સાંભળ્યું. આગળની ધર્મની વિચારણા પછી કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकालो, सोवाणी मस्तक नमो सदा दे तुम दो. नव नमस्कार महामंत्र.